હેલો મિત્રો, નમસ્કાર. હું હાર્દિક પટેલ, રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું. આજના વિડીયોમાં અમે લાવ્યા છીએ તમારા માટે સંપૂર્ણ નવી ગાડીઓનો સ્ટોક, એ પણ સંપૂર્ણ ન્યૂ જેવી કન્ડિશન, નોન એક્સિડેન્ટલ અને કંપની ફિટિંગ એન્જિન સાથે ગેરંટેડ કિલોમીટરના ઓપ્શન સાથે. ચાલો મિત્રો, આપણે એક એક ગાડીઓની વન બાય વન સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો, આ છે હુન્ડાઈની i20 2015 નું મોડેલ રહેવાનું છે. સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે અને આસ્થા ઓપ્શનલ ટોપ વેરિયન્ટમાં ડીઝલ ગાડી રહેવાની છે. તો મિત્રો, જેના ફંક્શનની વાત કરીએ ને તો એલોય વ્હીલ, પુશ સ્ટાર્ટ, કંપની પ્લેયર, એરબેગ, ઓટોમેટિક મિરર જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો, હું તમને એનું ઇન્ટિરિયર ચેક કરાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ન્યૂ લેધર સીટ કવર સાથે હુન્ડાઈ i20 નું ઇન્ટિરિયર. તો મિત્રો, આ છે હોન્ડા સિટી. હોન્ડા સિટીની ડિટેલ્સની વાત કરીએ ને તો 2013 નું મોડેલ રહેવાનું છે. ફર્સ્ટ ઓનરમાં ગાડી રહેવાની છે. એસએમટી વેરિયન્ટમાં જેન્યુન અને ગેરંટેડ 42,000 કિલોમીટર ફરેલી ગાડી રહેવાની છે. જેના ફંક્શનની વાત કરીએ ને તો એલોય વ્હીલ છે, સ્ટીરિંગ કંટ્રોલ છે, કંપની પ્લેયર છે જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો, આનું પણ આપણે એકવાર ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો, આ છે હોન્ડા સિટીનું ઇન્ટિરિયર. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં સ્પેશિયસ હોન્ડાનું ઇન્ટિરિયર, અને એ પણ એકદમ પ્રીમિયમ કન્ડિશન સાથે. તો મિત્રો, આ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ. બજારમાં સૌથી વધારે ચાલી રહેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ. મિત્રો, આ સ્વિફ્ટ 2013 નું મોડેલ રહેવાનું છે. વન ઓનર ગાડી રહેવાની છે અને વીડીઆઈ વેરિયન્ટમાં રહેવાની છે. મિત્રો, ગાડીના કિલોમીટરની વાત કરીએ ને તો ગેરંટેડ 70,000 કિલોમીટર ચાલેલી રહેવાની છે, જેની કન્ડિશન તમે જોઈ શકો છો. તો મિત્રો, ચાલો આપણે એનું ઇન્ટિરિયર જોઈ લઈએ. તો મિત્રો, આ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટનું ઇન્ટિરિયર. એકદમ ન્યૂ જેવી કન્ડિશનમાં એકદમ નેટ એન્ડ ક્લીન મારુતિ સુઝુકી સ્વિફ્ટનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. આ છે કિયાની સેલ્ટોસ. એકદમ નેટ એન્ડ ક્લીન અને ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં ગેરંટેડ કિલોમીટર સાથે. તો મિત્રો, 2020 ના વેરિયન્ટમાં પેટ્રોલ એચટીકે પ્લસ વેરિયન્ટમાં સેલ્ટોસ, જેની ફંક્શન અને ફેસિલિટીની વાત કરીએ ને તો કંપની પ્લેયર, એરબેગ, સ્ટીરિંગ કંટ્રોલ, રિવર્સ કેમેરો જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે. મિત્રો, ગેરંટેડ 66,000 કિલોમીટર કંપની રેકોર્ડ સાથે કિયાની સેલ્ટોસ. તો ચાલો મિત્રો, આપણે એનું ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો આ છે કિયા સેલ્ટોસ નું ઇન્ટિરિયર. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ન્યૂ ગાડીનું ફીલ કરાવતું એકદમ સ્પેશિયસ કિયા સેલ્ટોસ નું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો, બધી ફંક્શન અને ફેસિલિટી સાથે. આ છે હુન્ડાઈની વેન્યુ. એ પણ ફક્ત ને ફક્ત 11 મહિના ઓલ્ડ, એટલે કે 2024 ની હુન્ડાઈ વેન્યુ પેટ્રોલ. મિત્રો, એસએક્સ વેરિયન્ટમાં ગાડી રહેવાની છે અને એકદમ કંપની કન્ડિશનમાં, એટલે કે ન્યૂ જેવી જ કન્ડિશનમાં ગાડી રહેવાની છે. ઓનલી ફોર અને ગેરંટેડ 20,000 કિલોમીટર ફરેલી રહેવાની છે એસએક્સ વેરિયન્ટમાં હુન્ડાઈ વેન્યુ પેટ્રોલ. મિત્રો, ફંક્શન અને ફેસિલિટીની વાત કરીએ ને તો પુશ સ્ટાર્ટ, સનરૂફ, ઓટોમેટિક મિરર, કંપની પ્લેયર, 6 એરબેગ, સ્ટીરિંગ કંટ્રોલ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ કારમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો, એકવાર આપણે એનું ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો, આ છે હુન્ડાઈ વેન્યુ, એનું ઇન્ટિરિયર એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં તમે જોઈ શકો છો. મિત્રો, હુન્ડાઈ વેન્યુ જેમાં સનરૂફ પણ તમે જોઈ શકો છો. બધી જ ફંક્શન અને ફેસિલિટી સાથે હુન્ડાઈ વેન્યુ નું ઇન્ટિરિયર. તો મિત્રો, આ છે કિયાની સોનેટ. 2021 નું મોડલ રહેવાનું છે. સેકન્ડ ઓનર ડીઝલ ગાડી રહેવાની છે. મિત્રો, આ કિયા સોનેટ એસટીએક્સ વેરિયન્ટમાં રહેવાની છે, જે 60,000 કિલોમીટર ફરેલી રહેવાની છે. જેના ફંક્શનની વાત કરીએ ને તો પુશ સ્ટાર્ટ, સનરૂફ, એલોય વ્હીલ, ડાયમંડ કટ, સ્ટીરિંગ કંટ્રોલ, એરબેગ, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો, પ્રોજેક્ટર લેમ્પ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે.
જેની કન્ડિશન પણ તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. તો મિત્રો ચાલો આપણે એકવાર એનું ઇન્ટિરિયર ચેક કરી લઈએ. મિત્રો કિયા સોનેટના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો સનરૂફ છે, પુશ સ્ટાર્ટ, કંપની પ્લેયર, મતલબ તમે જોઈ શકો છો એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં, કંપની કન્ડિશનમાં, એકદમ સ્પેશિયસ અને એકદમ વ્યવસ્થિત રીતે કિયા સોનેટનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. મિત્રો આ છે ફોર્ડ, એકદમ મજબૂત કાર ફોર્ડ ઇકોસ્પોર્ટ. મિત્રો ઇકોસ્પોર્ટની ડિટેલ્સની વાત કરીએ ને તો 2021 નું મોડલ રહેવાનું છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ નેટ એન્ડ ક્લીન અને નોન એક્સિડેન્ટલ કન્ડિશનમાં 2019 ની ઇકોસ્પોર્ટ ટાઇટેનિયમ વેરિયન્ટમાં રહેવાની છે, એ પણ ડીઝલમાં. મિત્રો કિલોમીટરની વાત કરીએ ને તો 70,000 કિલોમીટર ફરેલી છે અને એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ફોર્ડની ઇકોસ્પોર્ટ ડીઝલ ગાડી રહેવાની છે, એ પણ વન ઓનરમાં રહેવાની છે. તો જેના ફંક્શનની વાત કરીએ ને તો એલોય વ્હીલ, કંપની પ્લેયર, સ્ટેરિંગ કંટ્રોલ, એરબેગ, પુશ સ્ટાર્ટ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ઇકોસ્પોર્ટમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો આપણે એક વખત એનું ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો આ છે એનું નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ફોર્ડ ઇકોસ્પોર્ટનું ઇન્ટિરિયર, એકદમ સારી કન્ડિશનમાં અને ન્યૂ લેધર સીટ કવર સાથે, જેની કન્ડિશન પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. હુન્ડાઈની સદાબહાર કાર એટલે હુન્ડાઈની ક્રેટા. તો મિત્રો આ હુન્ડાઈની ક્રેટા 2017ના મોડલમાં એસએક્સ વેરિયન્ટમાં ડીઝલ ગાડી રહેવાની છે. મિત્રો જેની કન્ડિશનની વાત કરીએ ને તો એકદમ ફર્સ્ટ ક્લાસ અને નોન એક્સિડેન્ટલ કંપની ફિટિંગ એન્જિન સાથે હુન્ડાઈની ક્રેટા, એ પણ કંપની કાચમાં. તો મિત્રો 2017નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, જે ડીઝલ વેરિયન્ટમાં એસએક્સ છે. જેના કિલોમીટરની વાત કરીએ ને તો 80,000 કિલોમીટર ફરેલી છે. મિત્રો એસએક્સ વેરિયન્ટમાં એલોય વ્હીલ, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો, પ્રોજેક્ટર લેમ્પ, સ્ટેરિંગ કંટ્રોલ, એરબેગ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ કારમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો એક વખત આપણે તેનું ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો હુન્ડાઈ ક્રેટાનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો, એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં, એકદમ સ્પેશિયસ અને ક્લીન. મિત્રો આમાં તમે બધી જ પ્રકારની એટલે કે ક્લાઇમેટ એસી, સ્ટેરિંગ કંટ્રોલ, એરબેગ, કંપની પ્લેયર તમામ પ્રકારની ફેસિલિટી જોઈ શકો છો હુન્ડાઈ ક્રેટા એસએક્સ વેરિયન્ટ ડીઝલ. મિત્રો 7 સીટરમાં સૌથી ધૂમ મચાવતી કાર એટલે કે મારુતિ સુઝુકી અર્ટિગા, એ પણ કંપની સીએનજીમાં. મિત્રો મારુતિ સુઝુકી આ અર્ટિગા 2021 નું મોડલ રહેવાનું છે, કંપની સીએનજીમાં વીએક્સઆઈ ઓપ્શનલ વેરિયન્ટ રહેવાનું છે, જે 63,000 કિલોમીટર ફરેલી ગાડી રહેવાની છે, જેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, એકદમ નોન એક્સિડેન્ટલ અને કંપની ફિટિંગ એન્જિન સાથે મારુતિ સુઝુકી અર્ટિગા કંપની સીએનજી. મિત્રો વીએક્સઆઈ એડિશનલ છે, જેથી તેમાં એલોય વ્હીલ, પ્રોજેક્ટર લેમ્પ, કંપની પ્લેયર, સ્ટેરિંગ કંટ્રોલ, એરબેગ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો એક વખત આપણે તેનું ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો આ છે મારુતિ સુઝુકી અર્ટિગાનું ઇન્ટિરિયર, એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં. મિત્રો 7 સીટર કાર છે, જેમાં સ્પેશિયસ કાર છે અને સેન્ટર એસી પણ આ ગાડીમાં તમને જોવા મળી જશે, એ પણ કંપની સીટ કવર સાથે એકદમ બેસ્ટ કન્ડિશનમાં ઇન્ટિરિયર મારુતિ સુઝુકી અર્ટિગા, એ પણ કંપની સીએનજીમાં. તો મિત્રો આના સિવાય ઘણી બધી કાર જે રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં તમને હાજર સ્ટોકમાં જોવા મળી જશે. તો તમે પણ નવરાત્રી તેમજ દિવાળી જેવા પાવન તહેવારમાં જો સેકન્ડ હેન્ડ કાર સેલ યા પરચેસ યા તો જૂની કાર એક્સચેન્જ કરવા વિચારી રહ્યા છો તો અવશ્ય આવો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં. ત્યાં આપણે વિડીયોમાં જોઈ એના સિવાય પણ ઘણી બધી કાર હાજર સ્ટોકમાં જોવા મળી જશે. યા તો કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો, યા તો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં તમે રૂબરૂ આવી અને ગાડીઓ જોઈ શકો છો. મિત્રો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમારે પણ ભવિષ્યમાં સેકન્ડ હેન્ડ કાર સેલ યા પરચેસ કરવાની હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો અને અમારી પાસે આવતી દરેક ગાડીની માહિતી મેળવી શકો. આ વિડીયો તમારા એવા ગ્રુપ યા મિત્ર સર્કલમાં મોકલો કે જેમને સેકન્ડ હેન્ડ કારની રિક્વાયરમેન્ટ હોય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.